સુરત યુવાઓમાં પોલીસમાં ભરતીનો ક્રેઝ। પોલીસ ભરતી માટેની તડામાર તૈયારીઓ શરૂ। રાંદેર જીમખાનામાં 600થી વધુ પ્રતિસ્પર્ધીઓ ઉમટ્યા। આગામી 8મી જાન્યુઆરીના રોજ પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીને પગલે યુવાઓમાં ઉત્સાહ જોવા મળ્યો। સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા। મારું નામ યુવા સંજીવ પાગડાળ છે અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનનો હું ડાયરેક્ટર છું અને મારી સાથે અજય પટેલ સાહેબ છે, એ પણ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે। અને અહીંયા ખાસ જે પોલીસ ભરતીની 8 તારીખે જે ફિઝિકલ થવાની છે એના માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જે તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓ અહીંયા મોક રનિંગ કરી રહ્યા છે કે જે ખાસ કરીને જે પ્રકારે પોલીસ ભરતી બોર્ડમાં જે પ્રકારે દોડ થતી હોય છે, રનિંગ થતી હોય છે, તે જ પ્રકારનું અહીંયા અમે આયોજન કરીએ છીએ। બહેનો માટે જે 1600 મીટરની દોડ હોય છે અને ભાઈઓ માટે જે 5000 મીટરની દોડ હોય છે, સાથે સાથે એની ચેસ્ટ છે, એની હાઇટ છે, એનું વજન છે, એ બધું કાઉન્ટ કરીએ છીએ, જેનાથી રિયલ એ લોકોને ખબર પડે વિદ્યાર્થીઓને કે ભાઈ કેવા પ્રકારની ઇવેન્ટ થતી હોય છે, કેવા પ્રકારની મોક રન થતી હોય છે। તો એ પ્રકારનું સુંદર મજાનું આયોજન યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશન અને એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલું છે।